નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ડૉક્ટર પટેલ પરિવારમાં ખુશીઓનો માહોલ હતો. દીકરી કાવ્યાના શાહી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. દુલ્હા રોહન શહેરના જાણીતા બિઝનેસ ફેમિલીનો હતો. દહેજ મુક્ત લગ્ન હતા અને પટેલ સાહેબ પોતાની દીકરીને રાણી જેવી જિંદગી મળશે એ વિચારીને ફૂલાઈને ફાળકો થઈ રહ્યા હતા. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. લગ્નને હજુ 15 દિવસ બાકી હતા કે ત્યાં જ રોહનના પિતા શ્રી કરશનદાસનો ફોન આવ્યો. પટેલ સાહેબ, માફ કરજો, પણ આ લગ્ન હવે આગળ વધી શકે એમ નથી. કરશનદાસનો અવાજ ગંભીર હતો. પટેલ સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું કહો છો કરશનદાસ? શું થયું? કોઈ ભૂલ થઈ ગઈ? કરશનદાસે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, પટેલ સાહેબ, છેલ્લા 3 મહિનામાં હું 5 વાર તમારા ઘરે અચાનક આવ્યો. મેં તમારી પત્ની સુમનબેનને સવારે 5 વાગે કિચનમાં પસીનામાં લથબથ કામ કરતા જોયા. બપોરે ભારે ડબ્બા ઉપાડતા જોયા. સાંજે થાકીને પણ ઘરકામ કરતા જોયા. પણ કાવ્યા હંમેશા એના એસી રૂમમાં મોબાઈલમાં ગૂંથાયેલી અથવા સોફા પર નેટફ્લિક્સ જોતી મળી. એકવાર પણ એને એની માતાને પાણીનો ગ્લાસ સુદ્ધા આપ્યો નહોતો. જ્યારે સુમનબેન થાકીને પડખું ફેરવતા હતા ત્યારે કાવ્યાને એમની ચિંતા ન હતી. પટેલ સાહેબ સ્તબ્ધ થઈ ગયા. કરશનદાસ આગળ બોલ્યા, પટેલ સાહેબ, મારે મારા ઘરમાં શોપીસ નથી જોતી. મારે એવી વહુ જોઈએ છે જે સંબંધોની કદર કરે, જે પોતાની જ માતાનો થાક ન સમજી શકે. એ સાસુમાની શું પાણી પીવાની હતી? એ કાલે મારા વૃદ્ધ માતા પિતાની સેવા કેવી કરશે? જે હાથ સગી માતાનો બોજ હળવો ન કરી શકી, એ અમારા ઘરની જવાબદારીની વાત વખતે ઝઘડા જ કરે ને. અને 4 જ મહિના પછી છૂટા પડવું પડે એ કરતાં અત્યારે છૂટા પડવું વધારે સારું કહેવાય. તમે તમારી દીકરીને રાજકુમારી બનવાના ચક્કરમાં એને જવાબદાર ઇન્સાન બનાવવાનું ભૂલી ગયા. કરશનદાસની વાત સાંભળીને પટેલ સાહેબની આંખોમાં આંસુ આવી ગયા. મિત્રો, દીકરીને ઘરકામ શીખવાડવું એ એને નોકરાણી નથી બનાવતું, પણ એને આત્મનિર્ભર બનાવવું કહેવાય છે. કાલે જ્યારે એ પરણીને જાય ત્યારે એ કોઈની આગળ હાથ ન ફેલાવે. સમયસર ટોકવું જરૂરી છે. જો દીકરી પિયરમાં ઠપકો સહન ન કરી શકે તો સાસરે મોટાની વાત એને અપમાન જ લાગશે અને અહીંથી જ ઝઘડાની શરૂઆત થઈ જાય છે. સેવા ભાવનાના સંસ્કાર આપો. આજે ઓલ્ડ એજ હોમ વધવા પાછળ ફક્ત દીકરાઓ જ નહીં, પણ દીકરીઓની વિચારસરણી અને એ સંસ્કાર આપનાર માતા પિતા જ જવાબદાર છે. જો આપણે દીકરીમાં સેવા ભાવ નહીં ભર્યો તો સમાજમાં વૃદ્ધાશ્રમ ક્યારેય બંધ નહીં થાય. આ સ્ટોરી આપણને શું શીખવા માંગે છે તેનો આપણે થોડો નિષ્કર્ષ જોઈ લઈએ. દીકરીને ફક્ત લાડકવાઈ દીકરી બનાવીને ન પાડો. એને એવા સંસ્કાર આપો કે કાલે કોઈ પણ ઘરની શોભા અને ગૌરવ બની શકે. નહીંતર સજા ફક્ત એને નહીં પણ આખા પરિવારને ભોગવવી પડશે. જ્યારે ગોરિયા ગમાડે પાછા આવશે, તમારું શું મત છે? શું
આજના માતા પિતા બાળકોને જરૂરથી વધુ છૂટછાટ આપીને એમનું ભવિષ્ય બગાડી રહ્યા છે? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું.